આજે રાજકોટની આ પવિત્ર ધરતી ઉપર આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત વિશાળ જનસભામાં ઉપસ્થિત આપ સૌ રાજકોટના નાગરિકો, યુવા દોસ્તો, વડીલો, માતાઓ, બહેનો, આમ આદમી પાર્ટીના મંચ ઉપર બિરાજમાન સૌ કાર્યકર્તાશ્રીઓ અને દૂર દૂર સુધી આ બિલ્ડિંગોમાં બેસીને કે ફેસબુક લાઈવના માધ્યમથી અમારી વાત સાંભળી રહેલા સૌને હું મારા પ્રણામ કરું છું. સૌને વંદન, સૌને મારા નમસ્કાર. દોસ્તો, આજે ભાઈ ઉભો રહેવા દીધો હતો ત્યાં. આજે આટલી વિશાળ સંખ્યામાં આપ સૌ આવ્યા છો અને સંખ્યા કરતા પણ 1000 ગણો ઉત્સાહ તમારા બધાના ચહેરા પર દેખાય છે. મારી ઘડિયાળમાં 9:53 થઈ છે. લગભગ આ ઊંઘી જવાનો ટાઈમ છે, પણ ઊંઘવાના સમયે આટલા બધા લોકો જાગે છે અને સભામાં બેઠા છે એટલે કંઈક નવા જૂની થવાના એંધાણ કયા. નહીતર તો હુઈ જાય માણસ, પણ તમે જાગો છો, જાગી ગયા છો અને એટલે કંઈક સારું થશે. દોસ્તો, હું અત્યારે આ આમ આદમી પાર્ટીના મંચ ઉપરથી બોલી રહ્યો છું, પણ મુદ્દો આમ આદમી પાર્ટી કે ભાજપ કે કોંગ્રેસ નથી. મુદ્દો એ છે કે તમે સરકારને મત આપો છો, તમે સરકારને ટેક્સ આપો છો, બદલામાં સરકાર તમને શું આપે છે? એ કોઈ બી પાર્ટીની સરકાર હોય, તમે તો તમારી ફરજ બજાવો છો, મત અને ટેક્સ બંને આપવાની. પણ તમારો મત અને ટેક્સ લીધા પછી સરકાર એની ફરજ બજાવે છે કે નહીં, એ વાતની ચર્ચા કરવા માટેનો આ કાર્યક્રમ છે. દોસ્તો, આપણે બધાએ જાણીએ છીએ કે આપણે કેવી રીતે જીવન જીવીએ છીએ. કેટલી મજૂરી કરવી પડે, કેટલા તકલીફો વેઠવી પડે, કેટલી બાંછોડો કરવી પડે છે, ભાઈ સાહેબ બાપા કરવા પડે છે, લોહી પરસેવો એક કરવો પડે છે, ત્યારે માંડ 2 પૈસા કમાય છે બધા. અને એ પરસેવાના 2 પૈસામાંથી ક્યાંક કોર્પોરેશનનો ટેક્સ, ક્યાંક રોડનો ટેક્સ, ક્યાંક પાણીનો, ક્યાંક શિક્ષણનો, ક્યાંક આ કરોડો રૂપિયાનો ટેક્સ આપણે બધા સરકારને આપીએ છીએ. અને એ આપેલા ટેક્સના બદલામાં જનતા તરીકે આપણે સરકાર પાસેથી શું આશા રાખીએ છીએ કે બહુ તો સરકાર એક અમારા છોકરા માટે સારી શાળા બનાવે, એકાદું સારું દવાખાનું બનાવે, કંઈક બીમાર પડ્યા હોય તો સારવારની વ્યવસ્થા કરે, કંઈક તકલીફ હોય તો પોલીસ સ્ટેશનમાં મારી વાત સાંભળવામાં આવે, નાની મોટી યોજનાનો લાભ લેવો હોય તો ઝડપથી મારું કામ થઈ જાય. આનાથી વિશેષ આશા ગુજરાતની જનતા કોઈ સરકાર પાસે રાખતી નથી. પણ દુર્ભાગ્ય જુઓ, સામાન્યમાં સામાન્ય આશા આપણી સરકાર પાસેથી પૂરી થતી નથી. તમે વિચારો કે રાજનીતિનું સર્જન થયું શું કામ? રાજનીતિ અને સમાજ આ બંને સિક્કાની 2 બાજુ છે. સમાજ છે તો સમાજમાંથી રાજનીતિ છે, અને રાજનીતિ એટલે છે કે સમાજની વ્યવસ્થાને સારી બનાવવી છે, સમાજને આગળ લઈ જવો છે એટલે રાજનીતિ બનાવી, અને રાજનીતિ છે તો સમાજ આગળ જશે, અને સમાજ છે તો રાજનીતિ બનશે. સમાજનું ભલું કરવા માટે રાજનીતિનું સર્જન થયું. પણ આજ દુર્ભાગ્ય જુઓ કે મારા તમારા મતથી રાજનીતિમાં કેવા માણસો ચૂંટણી જીતવા લાગ્યા છે, કેવા માણસો કેવા મંત્રી બની ગયા છે. કોક ઇજ્જતદાર માણસ હોય, કોક આબરૂદાર માણસ હોય, કોક સમાજમાંથી આવતો પીઢ માણસ હોય, જવાબદાર માણસ હોય, એવો જો નેતા બને તો સમાજની વાતને સાંભળે, સમજે અને સરકાર સુધી પહોંચાડે. પણ આજ કેવા માણસો નેતા બને છે? સમાજમાં નો હાલે એવા હોય, સમાજમાંથી કાઢી મૂકેલા હોય, મલક આખાનો ઉતારમાં ઉતાર હોય, એ ભાજપમાં જઈને મોટો નેતા બની જાય છે. તમે કોની પાસે આશા રાખશો? કેવા કોને જાશો? જે ગામમાં, જે જિલ્લામાં અમે જઈએ એ ગામમાં ઓલું કાગળ લાવત, એક આખું કાગળ ભરીને અમારા કાર્યકર્તાઓ અમને પકડાઈ દે. પડ્યું છે કે ઉડી ગયું?
જે હોય આ લાવો, કમાં કઈ છે નહીં, લાવો એમ નામ લાવો, દોડીને લાવો, એ બધું પછી ખોલના. આવું એક કાગળ બધા જિલ્લામાં અમને પકડાઈ દે, એમાં આખી સમસ્યા લખી હોય, કઈ કેટલી કેટલી સમસ્યા છે. આમાં લખ્યું છે કે ભાઈ નવા વિસ્તારમાં પાયાની સુવિધા નથી, રોડ રસ્તા પાણી ગટર વગેરે, ઇન્ડસ્ટ્રીયલ એરિયાના લીધે અહીંયા 3 રસ્તાનું ટ્રાફિક થાય છે, અગ્નિકાંડમાં આમ થઈ ગયું છે, MNP માં દેવું વધી ગયું છે, ટ્રાફિક વધારે થાય છે, પોલીસ ઉભા રહીને સામાન્ય લોકોને આમ કરે છે. બહુ મોટો નિબંધ લખ્યો છે. જે જિલ્લામાં જાય એ જિલ્લામાં 1 કાગળ 2 કાગળ 5 કાગળ અમારા આગેવાનો અમને પકડાવે કે ભાઈ આટલા આટલા અહીંયા મુદ્દા છે, પણ ઓરિજિનલ મુદ્દો ક્યાંય ચર્ચામાં નથી આવતો. ખરેખર સમસ્યા એ નથી કે આ કાગળમાં લખ્યું છે એ સમસ્યા, એ પાણી નથી, રોડ નથી, ટ્રાફિક છે, આમ છે, એ સમસ્યા નથી. સમસ્યા ઈ છે કે આટલી સમસ્યા હોવા છતાં એક હારો માયનો લાલ નેતા આપણને મળ્યો નથી ને એ મોટી સમસ્યા છે. એક હારો નેતા મળે, એક હારો પીઆઈ આવે ને તો વિસ્તારમાં સુખ શાંતિ થઈ જાય. આપણે દાખલા સાંભળ્યા હશે, અનેક લોકોને ખબર, હારો એસપી આવે ને તો જિલ્લામાં શાંતિ થઈ જાય, હારો પીએસઆઈ આવે ને તો કેટલાય વિસ્તારમાં લુખા શાંત પડી જાય છે. ઘણા સમય પહેલા અમરેલીમાં નિર્લિપ રાય આવ્યા હતા, આખા અમરેલીમાં પબ્લિક ખુશ થઈ ગયેલી. એક હારો એસપી આવે ને જિલ્લામાં શાંતિ થઈ જતી હોય, તો એક હારો કેબિનેટ મંત્રી આવે તો આખા રાજ્યમાં હારું નહીં થતું હોય. સમસ્યા ઈ નથી કે આ કાગળમાં આટલું બધું લખ્યું, એ સમસ્યા છે. સમસ્યા ઈ છે કે આપણા મતથી કેવા કેવા માણસો ક્યાં ક્યાં પોગી ગયા, તોય હજુ આપણને ખબર નથી કે આપણે શું કરી રહ્યા છીએ. જે દિવસે આપણા મતથી એક સારો નેતા ચૂંટાઈ જશે, મને એવો પૂરો વિશ્વાસ ગળા સુધીનો છે કે આજે જેટલી સમસ્યા છે ને એની 50% સમસ્યા તો ખાલી હારો માણા ચૂંટાઈ જાય ને ત્યાં જ ઓછી થઈ જવાની છે. નેતા હારો નથી. અને એટલે સરકારમાં કોઈ વાતને લઈને કોઈ આયોજન જ નથી. બધા નેતાઓ ભેગા બેહે છે, મીટિંગ ઉપર મીટિંગ, મીટિંગ ઉપર મીટિંગ, મીટિંગ ઉપર મીટિંગ. કોઈને ખબર નથી કરવાનું શું છે. સમસ્યા ઈ નથી કે કોઠારિયા વિસ્તારની અંદર ટ્રાફિક છે, પાણી નથી. સમસ્યા ઈ છે કે કોઈ નેતા પાસે કોઈ વાતનું આયોજન જ નથી, કોઈને ખબર જ નથી કાલ શું કરવાનું છે. એક બાજુ બેડી તરફ રાજકોટ વિસ્તાર વધી રહ્યો છે આગળ, અહીં કોઠારિયા તરફ આગળ વધી રહ્યો છે, મવડી બાજુ રાજકોટ આગળ વધી રહ્યું છે. પણ રાજકોટ આગળ કેવી રીતે વધે છે, મોટું કેવી રીતે બને છે કે 5-25 બિલ્ડરો નવા મોટા બિલ્ડિંગની સાઇટો બહાર પાડે, મકાન બનાવે. તમે તમારા લોહી પરસેવાના પૈસાથી ફ્લેટ લઈ લો એટલે થઈ ગયો વિકાસ. પણ સરકારનું આયોજન ક્યાં? કે આ મવડી વિસ્તારમાં આવનારા 10 વર્ષમાં, આ કોઠારિયા વિસ્તારમાં આવનારા 10 વર્ષમાં 500 બિલ્ડિંગો બનવાના હોય હાઈ રાઈઝ, તો કેટલા માણસો એમાં રહેવા આવશે? એટલા માણસો રહેવા આવશે તો પાણીના કેવડા ડાયામીટરના કેટલા ભૂંગળા જોશે, ગટરના કેટલા જોશે, વરસાદના પાણીનો નિકાલ કરવાના કેટલા ભૂંગળા જોશે, કેટલા પોળા રોડની જરૂર પડશે, કેટલી શાળાની જરૂર પડશે, કેટલા બગીચાઓ જોશે. કોઈ આયોજન, કોઈને કઈ ખબર નથી. બિલ્ડરે બિલ્ડિંગ બનાવ્યું, તમે લીધું અને એક થોડો ઘણો આછો પાતળો રોડ થઈ ગયો તો કે વિકાસ વિકાસ વિકાસ, તાલીઓ પાડવા જ મંડ્યો ફાવે એટલી. આમાં ક્યાં વિકાસ આવ્યો? ક્યાં આયોજન આવ્યું? તમે આ સુરભી પોસિબલ એક મકાનામાં જ્યારે બિલ્ડર પાસેથી કોરો ફ્લેટ લ્યો ત્યારે તમે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરાવવા માટે આયોજન કરો છો. એની અંદર ઇલેક્ટ્રિફિકેશન કરાવવા માટે પાઇપ દિવાલની અંદર નાખવામાં આવે, પાણીની પાઇપ અંદર હોય. એક એક ઝીણામાં ઝીણી વસ્તુનું આયોજન કરીને માણસ જીવે છે. પણ તમે જે સરકારને મત આપો છો, ઈ સરકાર પાસે તમારું જીવન કેમ સારું બને એનું કોઈ આયોજન નથી. શું કામ? આયોજન કરો કે ન કરો, પબ્લિક ટાણે આવીને અમારું બટન દબાવીને વહી જાય છે ઊંધા મોઢે. ક્યાં કોઈ પૂછવાય ઊભું છે? સરકાર પાસે કોઈ આયોજન નથી દોસ્તો. કે આ કોઠારિયા રોડની અંદર આ નવા આટલા બિલ્ડિંગો બન્યા છે, હવે આ બિલ્ડિંગોમાં આટલા માણસો રહે છે, તો આવનારા 10 વર્ષમાં આ વિસ્તારમાં આટલા નવા છોકરા જન્મશે, તો એ ભણવા ક્યાં જશે? કોઈને ખબર જ નથી કે આવું આવતું હોય. આ સુરભી બિલ્ડિંગ ને આગળ લખ્યું છે પોસિબલ. અંગ્રેજીમાં પોસિબલ એટલે શક્યતા, સંભાવના, સંભવ છે. મોટિવેશનલ સ્પીકરો આખા ગુજરાતમાં જ્યાં સેમિનાર હોય ત્યાં આપણને કેટલું માર્ગદર્શન આપે છે કે ઇફ યુ કેન ડ્રીમ ઇટ યુ કેન અચીવ ઇટ.
આપણને એમ કે જે સપનું તમે જોઈ શકો એ સપનું સાકાર કરી શકો, આવું મોટિવેશનલ સ્પીકર કહે છે. અને કેટલાયને પાનો ચડાવીને ક્યાંના ક્યાંય પોગાડી દીધા. મોટિવેશનલ સ્પીકરો એમ કહે છે કે બધું જ સંભવ છે, કાંઈ અશક્ય નથી. તો આ ગુજરાતની સરકાર એક સ્કૂલ નહીં બનાવી શકતી હોય? ઓલો તો એમ કે બધું સંભવ છે, આનાથી એક સારો રોડ બનતો નથી. આમાં કોનું માનવું? સામાન્યમાં સામાન્ય માણસ એક સપનું જોવે કે આઈએએસ બનીશ, કલેક્ટર બનીશ, વેપારમાં આગળ વધીશ, તો એ વધે છે પાછો, સપનું લઈ લે છે. ધીરુભાઈ અંબાણી વર્ષો પહેલા એવું સપનું જોયું હતું, કર લો દુનિયા મુઠ્ઠી મેં. અને આજ વાસ્તવિકતા ઈ છે ને કે અવડા દુનિયા આખામાં એની કંપની ફેલાઈ ગઈ. ખાલી ધીરુભાઈ તેદી કીધું તું, ખબર નહોતી કે અવડી મોટી કંપની બનશે. દેશના તમામ સેક્ટરમાં એમની કંપની છે. આવી ગયા નથી આવ્યા? હું તો લે મને એમ કે આવી ગયા. એ ભાઈ નો આવ્યા હોય શાંતિ તું ભર્યો, આવ્યા હોય તો આવવા દો. અમારી સભામાં તો કાયમનો ગોહો છે ભાઈ, કાયમનો ગોહો આ જ વાતનો છે. અમે તો હું ખાઈ ગયા છે કે અમને રોજ આવીને જોડા મારી દઉં. હમણાં મને ઓલા એવું પૂછ્યું કે આ શરૂઆત તમે જ કરેલી. મારી સભામાં જૂતા મારી જાય છે તો મને ઓલા ટીવી વાળાએ પૂછ્યું કે આ તમે જ શરૂ કરેલું. મેં કીધું અમે શરૂ કરીને તેથી સત્તામાં બેઠેલા ખાનખાના મારેલું, વિપક્ષને નહીં. એ તો કાયર માણા હોય વિપક્ષની સભામાં આવીને, ભાઈ તમે મોટી તોપ પણ મરદના બેટા હોય, જાઓ વિધાનસભામાં ઉપાડો. ગોપાલભાઈએ શરૂઆત કરી હતી સત્તામાં બેઠેલા માણસને લલકારવાની. અમે એવા કાયર માણસ નહોતા, નમાલા નહોતા વિપક્ષ સામે જોડા ઉઠાડીએ. તમારામાં તાકાત હોય જાઓ ને, જાઓ ગાંધીનગર. ગાંધીનગર ન જવાય, કાબરા કરી નાખે ને હાથ પેઢીયું ભૂલી જાવ કોણ બાપા હતા ને કોણ દાદા હતા. ત્યારે અમારી સભામાં આવો છો અને કે ગોપાલભાઈ શરૂઆત કરેલી, તમે જ આવું કરેલું. અમે કરેલું, પણ ક્યાં કરેલું, કોની સામે કરેલું અને કયા મુદ્દે કરેલું? હવે મૂકો વાત ને ઘડીક ભાઈ, તમે ઘડીક શાંતિ રાખજો. આમાં પબ્લિક એ વાટે બેઠી છે કે ક્યાંય છે નહીં, બધા નજર કે આમાં આમ થાય છે. હલેલ ન કરતા. હું તમને એમ કહેતો કે સરકાર પાસે કોઈ જાતનું આયોજન નથી. આ પોસિબલ લખ્યું છે અહીંયા. અને આ દેશની અંદર એવી વસ્તુ પોસિબલ થઈ ગઈ છે, શક્ય થઈ ગઈ છે કે જેનું કલ્પના જાઓ. તમે એક નિહાળ બનાવીએ કોઈ એમ છો, પણ નહીં બને. દોસ્તો આખી સરકારમાં કોઈ આયોજન નથી, કોઈને ખબર જ નથી કરવાનું શું. રોજે રોજનું જીવવાનું, હાંજ પડે ત્યાં હુઈ જવાનું, નારા બોલાવી. મેં તમને કીધું એમ ગુજરાતના દરેક શહેરો મોટા બની રહ્યા છે, પણ આયોજનના નામે કાંઈ નહીં. કોઈ કાંઠખૂણે રોડ નથી, કોઈ હારો બગીચો નહીં. 40% જમીન કપાતમાં લઈ જાય છે આજ ભાજપના માણસો. 40% જમીન શું કામ કપાતમાં લઈ લે છે? કે બગીચો બનશે, ફાયર સ્ટેશન બનશે, શાળા બનશે, દવાખાના બનશે, વડીલો માટે શાંતિ કુંજ બનશે. ભલું થાય અમારા વિસાવદરના ખેડૂતોનું કે એને મને ગાંધીનગર મોકલ્યો તો મેં નરી આંખે જોયું કે હાલે શું. દોસ્તો કોઈ સરકાર નથી. આખા ગુજરાતમાં સર્કસ હાલે છે. સરકાર નામની કોઈ વસ્તુ જ નથી. કોઈ લોલમ લોલ તંત્ર છે, કોઈ કહેવા વાળું નથી, કોઈ સાંભળવા વાળું નથી. હું તમને એક દાખલો આપું કે સરકાર કેવી રીતે હાલે છે. તમે ધ્યાનથી સાંભળજો. થોડાક સમય પહેલા વિસાવદરની મારી ઓફિસે જ્યારે હું બેઠો હતો તો અમારા વિસાવદર તાલુકાના જેતલવડ ગામના કેટલાક આગેવાનો મને મળવા આવ્યા. જેતલવડ ગામે મને ખૂબ મત આપ્યા, આશીર્વાદ આપ્યા અને બહુ સપોર્ટ કર્યો મને. બધા આગેવાનો આવી એટલે મેં એને પૂછ્યું કે બોલો બાપા શું કામ છે મારા લાયક? તો બધાએ આખા ગામના આગેવાનોએ મને એમ કીધું કે અમારા ગામમાં ધારાસભ્યની ગ્રાન્ટ ફાળો. મેં કીધું બોલો ઓકે, શું કરવું? એમણે મને એમ કીધું કે અમારા ગામની અંદર સરકારી ગ્રાન્ટેડ શાળા છે. ગ્રાન્ટેડ શાળા એટલે એનો વહીવટ ટ્રસ્ટ કરે, પૈસા સરકારના હોય, મેનેજમેન્ટ ટ્રસ્ટનું, પૈસા સરકારના. મેં કીધું કાંઈ વાંધો નહીં, શું કરવાનું છે? એમણે એમ કીધું કે અમારા ગામની ગ્રાન્ટેડ શાળામાં ટોયલેટ બનાવવું છે. નવું જૂનું છે એમાં કાંઈ દમ નથી. હવે એક નવું ટોયલેટ બનાવો તો દીકરીઓની વ્યવસ્થા હચવાઈ જાય, તો એક ટોયલેટ બનાવવાની ગ્રાન્ટ આપો. મેં કીધું કેટલા રૂપિયા? એણે કીધું 21,000 રૂપિયા. મેં કીધું ઓકે. હવે તમે જુઓ કે કેવી રીતે સરકાર કામ કરે છે. હું તમને વાંચી સંભળાવું. મેં 21,000 રૂપિયા જેતલવડ ગામની ફલાણી ગ્રાન્ટેડ શાળામાં
ટોયલેટ બનાવવા માટે ધારાસભ્યની ગ્રાન્ટ ફાળવતો પત્ર મેં લખ્યો 10મા મહિનાની 3જી તારીખે જિલ્લા અધિકારીને કે ભાઈ પ્રતિ જિલ્લા અધિકારી શ્રી જેતલવડ ગામની ફલાણી શાળામાં ટોયલેટ બનાવવા માટે 21,000 રૂપિયા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ફાળવવા. ઈ પત્ર ત્યાં ગયો, 15, 20, 25 દિવસ પડ્યો રહ્યો. પછી જિલ્લા અધિકારીએ એક નવો પત્ર લખ્યો પ્રતિ શિક્ષણ અધિકારી કે આ જેતલવડ ગામની ફલાણી શાળા છે એ સરકારી શાળા છે કે કેમ એની ખરાઈ કરીને દિન 10માં અમને અહેવાલ આપો. સાંભળજો વાત. હવે 10મા મહિનાની 3જી તારીખે મેં ગ્રાન્ટ લખી, ઓલા શિક્ષણ અધિકારીને લખ્યું, શિક્ષણ અધિકારીએ જવાબ નો આપ્યો. 20 દી બીજા ગયા. આના જિલ્લા અધિકારી પાસે મેં ઉઘરાણી કરી કે ઓલી 21,000ની ગ્રાન્ટનું શું થયું, મંજૂર થઈ કે નહીં? એટલે એને કીધું કે ના, જિલ્લા શિક્ષણ અધિકારીનો અહેવાલ આવે પછી મંજૂર થશે. મેં કીધું અહેવાલ તો કે પત્ર લખ્યો છે, જવાબ નથી આવ્યો. એટલે રિમાઇન્ડર પત્ર લખ્યો કે ધારાસભ્યએ 21,000ની ગ્રાન્ટ ફાળવી છે, એ શાળા સરકારી છે કે કેમ, એનો અહેવાલ વળી પાછો દિન 15માં આપવો. ત્રીજા રિમાઇન્ડરે સરકારી પ્રાથમિક શિક્ષણ અધિકારીએ અહેવાલ આપ્યો કે હા, એ ગોપાલભાઈ કે છે એ સરકારી શાળા જ છે. ઈ પછી જિલ્લા અધિકારીએ શાળાને પત્ર લખ્યો. ક્યારે લખ્યો, કઈ તારીખે? 8/1/2026 ફરીથી પત્ર લખ્યો. ઈ શાળાનું નામ લખ્યું પ્રતિ પ્રમુખ શ્રી ફલાણી શાળા. ધારાસભ્યએ તમારી શાળાને 21,000 રૂપિયાની ટોયલેટ ફાળવવાની ગ્રાન્ટ ફાળવી છે, એ મંજૂર કરતા પહેલા અમારે આટલા કાગળ જોશે, આટલા કાગળ આપો એટલે તમારી ગ્રાન્ટ મંજૂર થઈ જાય. હવે આટલા કાગળ હું વાંચીને સંભળાવું છું. એક કે તમારી સંસ્થા ટ્રસ્ટના રજીસ્ટ્રેશનના દાખલાની પ્રમાણિત નકલ આપો. તમારી સંસ્થા ટ્રસ્ટના બંધારણની નકલ આપો. તમારું ટ્રસ્ટ જે સામાજિક પ્રવૃત્તિ માટે કામ કરતું હોય અને બંધારણમાં જે જગ્યાએ લખ્યું હોય એની નકલ આપો. આ ટ્રસ્ટની માલિકી કોની છે એના આધાર પુરાવા આપો. ગામ નમૂનો નંબર 2 આપો. ગામ નમૂનો નંબર 7-12. ગામ નમૂનો 8A આપો. ગામ નમૂના નંબર 6ની આઝાદીથી લઈને આજ દી સુધીની ઉત્તરોત્તરની પ્રમાણિત નકલ આપો. સિટી સર્વેના પ્રોપર્ટી કાર્ડની પ્રમાણિત નકલ, નગરપાલિકાના મિલકત રજીસ્ટર, સિટી સર્વેનો દાખલો, આ મકાનના બાંધકામની જે વર્ષોમાં બાંધ્યું ત્યારની મંજૂરીનો હુકમ, છેલ્લા 3 વર્ષનો ઓડિટનો અહેવાલ આપો. આ ટ્રસ્ટ સંસ્થા સરકારી ગ્રાન્ટ પહેલા ક્યાંય મળી હોય તો એની વિગત. આ ટ્રસ્ટ સંસ્થાએ છેલ્લા 3 વર્ષમાં નફો કર્યા વગર જે કાંઈ સમાજ સેવા કરી હોય એ તમામ સમાજ સેવાની વિગત અમને આપી. આ ટ્રસ્ટ સંસ્થા આર્થિક રીતે સદ્ધર છે કે નહીં એનો પ્રમાણિત પુરાવાની નકલ આપી. આ ટ્રસ્ટ અને સંસ્થામાં છેલ્લા 3 વર્ષ દરમિયાન જે વ્યક્તિ ફરજ બજાવી છે એ તમામ વ્યક્તિઓના નામ અને હોદ્દાની વિગત આપી. આ ટ્રસ્ટનું કામ માન્ય થાય અને 21,000નું ટોયલેટ મંજૂર થાય પછી જ્યારે જરૂર પડે ત્યારે નાણાકીય લેવડ દેવડ માટેનું ફોર્મ, કરાર ખતમાં સહી માટે અધિકૃત થયેલા ટ્રસ્ટીનું નામ, એનો ઠરાવ બુક, ઠરાવનો નંબર અને સક્ષમ અધિકારીને આપવો. બીજી કોઈ યોજનામાંથી આ ટોયલેટ મંજૂર કરાયું છે નહીં કે નહીં એની અમને પાકી ખાતરી આપવી. આ કામ માટે બીજી કોઈ યોજનામાંથી રકમ મળી ગઈ હોય તો એમાં કોઈ ભાગીદાર છે કે નહીં એવું પ્રમાણપત્ર આપવું. આ ટ્રસ્ટ પાસે કુલ કેટલી જમીન છે ને એમાંથી કેટલી જમીન પર બાંધકામ થયું છે એના આધાર પુરાવા રજૂ કરવા. આ બાંધકામની મિલકતનો શું ઉપયોગ થાય છે એની વિગત આપવી. આ ટોયલેટના ફાળવેલ નાણાંનો ઉપયોગ જો સમય મર્યાદામાં કરવામાં નહીં આવે તો વ્યાજ સાથે એની ભરપાઈ કરી આપશો કે કેમ એની ખાતરી આપતું પ્રમાણપત્ર આપવું. બીજા કોઈ પણ ડોક્યુમેન્ટની જરૂર પડે ને માગવી ત્યારે તમારે આપવા પડશે. એક કરારનામું કરવું પડશે. અન્ય બીજા પ્રમાણપત્રો રજૂ કરવા પડશે. સંસ્થાને મળેલ આ જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટને વાપરતા પહેલા તમારી પાસે કુલ કેટલા વર્ગખંડની મંજૂરી છે એના હુકમની નકલ આપવી પડશે. હયાત કેટલા વિદ્યાર્થીઓ છે એની સંખ્યા કેટલી, શિક્ષકોની સંખ્યા કેટલી એની વિગત આપવી. સરકારના નિયમ મુજબ હાલમાં કેટલા ટોયલેટની જરૂર છે એની વિગત આપવી. તમે વિચાર કરો કે આ સરકાર